ભરૂચ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે તો નર્મદા ડેમમાંથી 4.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે। ડેમના 23 ગેટ 2.38 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાતા જળબંબાકારની સ્થિતિ। અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા। રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો કડખિયા કોલેજ નજીકના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તો કડખિયા કોલેજ નજીકના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। રસ્તા પર અનેક વાહનો અટવાયા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે તો બીજી તરફ સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। નર્મદા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, શું વધુ વિગતો? ભરૂચની અંદર ગોલ્ડન બ્રિજ અને નર્મદા નદીનો સતત પ્રભાવ સપાટીમાં વધારો થતો રહ્યો છે। તેને લીધે આમલા સાડી તથા જે નાના જોટા જે સરોવરો તથા એની અંદર પાણીનો ભરપાર માત્રામાં વ્યવહાર થયો છે। એને લીધે સ્ટેટ હાઈવેની પણ માટી અસર પડી સ્ટેટ હાઈવે પાણી ભરી રહ્યા છે। સુરત હાથોડથી જે જવાનો જોડતો માર્ગ છે તેના પર પણ પાણી ફરી વળ્યા છે, જેને લીધે વાહન વ્યવહાર થયો છે અને હાલમાં આપણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવા ચાલુ થઈ ગઈ છે। હાલમાં નર્મદા 25 ફૂટ પાણી છે। જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી બદલ। આ તરફ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નર્મદા નદીમાં પાણીની આવક થઈ છે। નદીના જળસ્તરમાં સતત વધારાને લીધે ભરૂચ શહેરમાં પરેશાની। ફુરજા વિસ્તારના મુખ્ય નાળામાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે તો નાળામાં નદીના પાણી ઘૂસતા શહેરમાં પાણી ભરાવવાની શક્યતાઓ વધી ગઈ છે। તો તંત્રએ પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। મુખ્ય નાળામાં નદીના પાણી ઘૂસતા શહેરમાં પાણી ભરાવવાની શક્યતાઓમાં વધારો થઈ ગયો છે। સતત પાણીની આવક થતા રસ્તાઓ પર પાણી ઘૂસે તેવી શક્યતા છે। નર્મદા નદીમાં પાણીની આવક થતા આ દ્રશ્યો સર્જાયા। નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વધી ગઈ છે। નદીની સપાટી 24 ફૂટે પહોંચતા પૂરનો ખતરો છે। અંકલેશ્વરના 14 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે તો નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે, લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। પૂરના ખતરાને પગલે તંત્ર પણ હાલ સાવધાન છે। નર્મદા ડેમની જળ સપાટી વધી છે અને પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। ગોલ્ડન બ્રિજ નજીક 24 ફૂટે નર્મદા નદીની જળ સપાટી પહોંચી છે અને અંકલેશ્વરના ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। લગભગ અંદાજે 14 જેટલા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે।